હાલમાં આજવા ખાતે કોર્પોરેશન હસ્તક સફારી પાર્ક જ્યાં વન્ય પ્રાણીઓ રાખવામાં આવે છે, જેમાં હરણ અને સાબરની સંખ્યા વધારે છે, ત્યારે આ વિસ્તારમાં દીપડા છેલ્લા કેટલાક સમયથી આવી ગયા હોય તેવું જણાવવામાં આવ્યું છે। ત્યારે ગત 11મીની રાત્રે સફારી પાર્કમાં દીપડાએ આવી જઈ 4 હરણનો શિકાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું, જેની જાણ બીજા દિવસે વિભાગને થતાં જવાબદાર અધિકારીઓ તત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ઘાયલ હરણને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જે બાદ હરણનું મૃત્યુ થયું હોવાની બાબત સપાટી પર આવી હતી। ત્યારે બીજી તરફ આજે પાલિકાના ઝૂ ક્યુરેટર દ્વારા ફક્ત એક દીપડાનું મોત થયું હોવાનું જણાવ્યું હતું અને સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આયોજન કરવામાં આવી રહ્યું તેમના દ્વારા જણાવ્યું હતું। આ બાબતની જાણ કાઉન્સિલર બંદીશ શાહને થતાં તેમના દ્વારા પણ આવો બનાવ બીજી વાર ન બને તે માટે પાલિકાના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા। આજવા સફારી પાર્ક ખાતે દીપડાની મૂવમેન્ટ અવારનવાર થતી હોય છે। પાછળ પાવાગઢના જંગલ હોવાના કારણે સફારી પાર્કમાં દીપડો અવારનવાર જોવા મળતો હોય છે। આ વખતે પણ દીપડોની મૂવમેન્ટ હોય એવી શંકા હતી અને દીપડાએ જે છે એ વાડામાં રાખેલ એક હરણને ઈજાગ્રસ્ત કરેલ હતું। હુમલો કરવાનો એને નિષ્ફળ પ્રયાસ કર્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ જ્યારે મારા આસિસ્ટન્ટ ક્યુરેટર પહોંચ્યા ત્યારે તો એમને એવું લાગ્યું કે અંદરો અંદર લડાઈ થયાના કારણે નરનું શિંગડું વાગ્યાના કારણે માદાને જખમી થઈ હશે, પરંતુ જ્યારે ડૉક્ટર ટ્રીટમેન્ટ માટે પહોંચ્યા ત્યારે ડૉક્ટરે ટ્રીટમેન્ટ માટે જોયું તો તેને ખબર પડી કે એના ઉપર નોર અને દાંતના નિશાન જોતા ખ્યાલ આવ્યો કે આ દીપડાના હુમલા કરવાના એ બની શકે છે। તો એના ઉપર અમે પછી પિંજરાની આસપાસ તપાસ કરતાં દીપડાના પગલાં અને હગાર એક બે જગ્યાએ મળી આવી, તેનાથી ખબર પડી કે દીપડો આટલા ભાગમાં એક્ટિવ મૂવમેન્ટ અત્યારે રાખી રહ્યો છે। હરણની 1.5 દિવસ સારવાર કરવામાં આવી, પરંતુ 1.5 દિવસની સારવાર બાદ પણ જાનવર અમે બચાવી ન શક્યા। જાનવર ઉંમરલાયક બી હતું, એ અલગ વસ્તુ છે। અને દીપડાથી હવે વધુ પાછું કોઈ વધારે નુકસાન ન થાય તે માટે સૌપ્રથમ વન વિભાગને અમે જાણ કરી છે અને વન વિભાગે તાત્કાલિક જાણ થતાની સાથે જ હવે જે ટ્રેપ કેજ ફટક પિંજરું આવે દીપડા માટે ત્યાં ગોઠવી આપ્યું છે। અમે એમને બીજો પણ કાગળ લખ્યો છે કે ભાઈ અમને વધારે પણ જો તેમના રેન્જમાં વાઘોડિયા રેન્જમાં હોય તો એ પણ અમને વધારે પિંજરું આપી દે તો વધુ સારો વિસ્તાર કવર થઈ શકે। ત્યારબાદ પિંજરાના ફરતે કોઈ જોખમી ઝાડ હોય કે જેના ઉપર ચઢીને દીપડો અંદર ઘૂસવાનો પ્રયાસ કરે એવા ઝાડોનું ટ્રીમિંગ કરાવી દીધું છે અને પિંજરાના ફરતે જે ગ્રાઉન્ડ લેવલ પર જે ઘાસ કે એવું બધું એનું પણ તમામ કટિંગ કરાવી દેવામાં આવ્યું છે અને ઓલરેડી અત્યારે ત્યાં જે હેલોજન હતા એનાથી વધારે 10 વધુ હેલોજન તમામ ચારે દિશામાં મારવામાં આવ્યા છે કે જેનાથી દીપડા ઉપર સારી રીતે રાત્રિ સમય દરમિયાન નજર રાખી શકાય। ફેન્સિંગ કઈ લગાવવામાં આવશે? સીસીટીવીની જરૂર? ઓલરેડી પિંજરાની ફેન્સિંગ દીપડા માટે સુરક્ષિત જ હતી। ઘણી ઊંચી ઓલમોસ્ટ 15 ફૂટ ઉપરની ફેન્સિંગ છે જેના ઉપર 12 વાયર લગાડેલા છે અને અમુક જગ્યાએ બાવળિયા કાંટા પણ બાંધેલા છે કે જેનાથી દીપડો અંદર પ્રવેશી નહીં શકે, જેથી જે મેઇન કમ્પાઉન્ડ વોલ છે એવામાં જે અમુક જગ્યાએ નબળો ભાગ છે તેને સુરક્ષિત કરવાનો અમારો ચોક્કસ પ્રયત્ન રહેશે વહેલા તકે। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, વડોદરા।